બનાસકાંઠાના દાંતીવાડાથી કુચાવાડા સુધીના 6 લેન રોડ માટે જમીન સંપાદનમાં અન્યાયના આક્ષેપ ઉઠ્યા છે। જરૂરિયાતથી વધુ જમીન સંપાદિત કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોએ ડીસા પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે રસ્તા માટે સરકારી જમીનના બદલે ઉપજાઉ ખેતીની જમીન અને રહેણાંક મકાનો સંપાદિત કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે જમીન સંપાદનમાં ફેરફાર કરવો અને જો વધારાની જમીન લેવી જ હોય તો જંત્રી દરે નહીં પરંતુ વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીને રજૂઆત માટે ગાંધીનગર ધામા નખાશે। હાલમાં અમે એના માટે ખેડૂત સાથે આવ્યા છીએ કે કુચાવાડાથી દાંતીવાડા રોડ સરકાર માન્યશ્રી નીકળે છે, એમાં 4 લાઇન નીકળે છે અને સરકારશ્રીએ 6 માર્ગીય રોડનો જમીન કાપી છે। અમે એટલી બધી અતિશય જમીન કાપી છે કે કોઈ ખેડૂતો પાસે કોઈ જમીન રહેતી નથી। હવે અમે આજુબાજુ જે બોરો કરેલા છે 24 બોરો કરેલા છે જે પાણી વગરના છે અને જો બોર છે જો પાણી છે એ જ જમીન અમારી જાય છે। હવે અમે ખેડૂત વેવણા થઈ ગયા છે। કુચાવાડાથી દોતીવાડા રોડ ઉપર કપાય છે, 6 લેનની જગ્યા કાપી છે, 4 લેન બનાવવાનું છે તો 4 લેન બનાવે એટલી જગ્યા કાપે, બાકીની જગ્યા અમારી છોડી મૂકે। વધતા જંત્રી ભાવનો બહુ નીચો છે એટલે બજાર ભાવથી અમને પૈસા મળે તો અમારું ધારો કે ગુજરાન ચાલ્યું જાય। 4 લેનથી અત્યારે ચાલે એમ છે તો સરકારશ્રીને મારો અનુરોધ છે કે 4 લેનથી ચલાવી લે, 6 લેન ના કરે અને વિકાસ કરે એમાં અમારો વિરોધ નથી, પણ વિકાસ કરી અને ખેડૂતનો અનાધાર કરીને જે વિકાસ કરે છે એ અમને મંજૂર નથી। ખેડૂતોને ગળો ટૂંપે આપી અને તમે વિનાશ કરીને જે વિકાસ કરો છો એમનો અમારો વિરોધ છે। કેમ કે કાળજાના ટુકડા અત્યારે મજૂરી કરી અને જગ્યા રાખી છે ને જગ્યા કપાય છે એટલે અમને બહુ દુઃખ છે। એટલે સરકારની રજૂઆત છે કે જંત્રી પ્રમાણે ભાવ આપી અને વિકાસ કરે તો અમને કોઈ વાંધો નથી।